નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 596મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેમનો પરિચય હું આપું છું. શ્રી ખાંટ સાહેબ બીએસસી કેમિસ્ટ્રી કરેલ છે, ડિપ્લોમા યોગ અને નેચરોપેથી આયુર્વેદમાં કરેલ છે. 1980થી 1985 સુધી કેટલાક ઉદ્યોગો સાથે સંકળાયેલ હતા, જેમ કે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, જે આજનો સબ્જેક્ટ છે, મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ, આવી બધી વિવિધ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ હતા. પછી 1985થી 2015 સુધી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે સર્વિસ આપેલ અને પછી નિવૃત્ત થયેલ છે 2015માં. તેમણે આયુર્વેદ, ફાર્મસી, ડી.ફાર્મ, બી.ફાર્મ, એમ.ફાર્મ અને પીએચડીના જે સ્કોલર હોય છે એમને ટીચિંગ, પ્રેક્ટિકલ અને થીસિસ સંશોધન કાર્યમાં મદદરૂપ થયેલ છે અને ઘણી બધી વિદ્યાર્થીઓને, એટલે કે રિસર્ચ સ્ટુડન્ટને, આયુર્વેદના વિદ્યાર્થીઓને થીસિસ બનાવવામાં, જે એનાલિસિસનું કાર્ય એમણે ઘણું બધું કરેલ છે. આયુર્વેદ ફાર્માકોપિયા બનાવવામાં પણ એમની ભૂમિકા સરસ રહેલ છે અને 2015માં નિવૃત્ત થઈને પછી તેઓ યોગ અને સ્વાસ્થ્યની જાળવણી માટે શિવ સૂર્યોદય નાડી વિજ્ઞાન અને તેમજ કેટલીક ગિરનારી મંડળની શિબિરમાં હાજરી આપેલ અને એક શિબિરમાં હાજરી આપેલ પછી એમને વેબિનારમાં બોલવા માટે જોડેલ. એટલે ઘણા બધા 40થી 45 વેબિનાર, એનાથી પણ વધુ વેબિનારમાં તેમણે વક્તવ્ય આપેલ છે અને ભગવદ્ ગીતા ઉપર પણ એમણે કેટલાક વેબિનાર આપેલ છે. તો આજનો એમનો વિષય છે વિવિધ પ્રકારના ખાદ્ય તેલ, એટલે કે એડિબલ ઓઇલ. તો એડિબલ ઓઇલ વિશે માહિતી આપશે શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ. તો ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ઓમ પરમાત્મને નમઃ. પરમ કૃપાળુ પરમાત્મા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ. ગિરનારી મંડળના સભ્યો તેમજ મિત્રો અને સહઅધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 596મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આરોગ્ય, આયુર્વેદ અને આધ્યાત્મિકતાનો સમન્વય ભાગ 47માં આરોગ્ય જાળવવા માટે વિવિધ પ્રકારના ખાદ્ય તેલનું મહત્વ વિશે હું મારું વક્તવ્ય શરૂ કરું છું. કોઈ પણ જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણી, મનુષ્ય કે વનસ્પતિ દરેકને આહાર અને પોષણ દ્વારા જ પોતાની દેહધાર્મિક ક્રિયા કરી શકે છે. શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ જ સરસ વર્ણન કરેલ છે. ગીતાજી અધ્યાય 15 શ્લોક નંબર 1, એમાં ઉર્ધ્વમૂલમ અધઃ શાખમ આવો શબ્દ શ્લોકમાં છે. એનો મતલબ એવો છે
ઉર્ધ્વમૂલમ અધઃ શાખમ, જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે. જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે, એટલે કે ઉપર પરમેશ્વર ઉર્ધ્વમૂલમ ઉપર છે, એનું થડ બ્રહ્મારૂપી શાખાઓ નીચે તરફ છે, અને વેદો તેના પાંદડાઓ છે, જે આ સૃષ્ટિને પોષણ પૂરું પાડે છે. આવું ગીતાજીમાં પોષણ વિશે વર્ણન છે. તેવી જ રીતે ઉર્ધ્વ શાખમ અધઃ મૂલમ, એટલે કે જેની શાખાઓ ઉપર છે અને મૂળ નીચે છે. જે આપણે સૌ પૃથ્વી ઉપર વનસ્પતિ સૃષ્ટિ જોઈએ છીએ, જેમાં નાના છોડ, મધ્ય છોડ, મોટા ઝાડ કે દરેકને મૂળ નીચે હોય અને એની શાખાઓ, ડાળી, પાન, ફળ, ફૂલ ઉપર હોય. આ ઉર્ધ્વ શાખમ અધઃ મૂલમ આહાર દ્રવ્યો, એટલે કે આ બંનેની વચ્ચે આપણે પ્રાણી સૃષ્ટિ છે, અને એ ઔષધિ રૂપે, આહાર રૂપે આપણે વનસ્પતિ પોષણ આપે છે. આ બંનેની વચ્ચે આપણે ઉપરથી ઈશ્વરી કૃપાની શક્તિ થી આપણું શરીર ચાલે છે, અને આહાર, પોષણ, ઔષધિ આપણે ઝાડપાન આપે છે. આ કુદરતની અદ્ભુત રચના છે. વનસ્પતિ સૃષ્ટિ ને આપણે ખૂબ જ અગત્યની માનવી જોઈએ. અને આ સૃષ્ટિ છે, જેમ કે ભગવાન એટલે શું? હુ ઇઝ ગોડ? તો ગોડ ઇઝ એ સિસ્ટમ ઓફ નેચર, એટલે કે ભગવાન એટલે આ કુદરતની પ્રણાલી છે, એ જ ભગવાન છે. એવી જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 શ્લોક 38 પણ ખૂબ જ સરસ વર્ણન કરેલ છે. નહિ જ્ઞાનેન સમ પવિત્રમ ઇહ વિદ્યતે. આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું બીજું કોઈ તત્વ નથી. આવી જ રીતે શ્લોક નંબર 39 સરસ વર્ણન કરેલ છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે માણસને શ્રદ્ધા હોય એ જ જ્ઞાનને પામી શકે. એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા જરૂરી છે. આવી જ રીતે ગીતાજી અધ્યાય 5 શ્લોક 5 પણ ખૂબ જ સરસ વર્ણન કરેલ છે. યત સાંખ્યેય પ્રાપ્યતે સ્થાનમ. જ્ઞાન યોગથી પરમધામ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન એમ કહે છે કે કુદરતની પ્રણાલી, આ કુદરતની પ્રણાલીને સમજવા માટે જ્ઞાન યોગ જરૂરી છે, અને જ્ઞાન યોગથી જ આત્મા અને પરમાત્માનું મિલન થાય છે. આપણે આપણા સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરના સંચાલન માટે જે કંઈ આહાર અને પોષણ મેળવીએ છીએ, અને આપણા આરોગ્ય અને તંદુરસ્તી જળવાય, એના માટે આપણે પોતે જ જવાબદાર છીએ. આના માટે પણ ભગવદ્ ગીતામાં ખૂબ જ સરસ વર્ણન કરેલ છે. 6 અધ્યાયનો 5મો શ્લોક. આત્મા એવમ હિ આત્મન બંધુ. આત્મા એવમ હિ આત્મન બંધુ. આત્મા એવમ રિપુ આત્મન. એટલે કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. આથી આગળ પણ ગીતાજીના અધ્યાય 6 શ્લોક 6 પણ ખૂબ જ સરસ વર્ણન કરેલ છે. અનાત્મન તું શત્રુત્વે. અનાત્મન તું શત્રુત્વે. જે માણસ મન, ઇન્દ્રિયો સહિત શરીર ઉપર ખાવા, પીવા, મોહ, માયા, કામ, ક્રોધ, લોભ વગેરે ઉપર કાબુ નથી મેળવતો અને જ્ઞાન પ્રાપ્ત નથી કરતો,
અને જ્ઞાન અપનાવતો નહીં તેને આરોગ્ય પ્રાપ્ત થતું નથી. આથી પોતે પોતાનો શત્રુ છે. આવું ગીતાજીમાં પણ ખૂબ જ સરસ વર્ણનો કરેલ છે. તો આજે આપણે આપણા આરોગ્ય માટે આહાર પોષણને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આહાર એટલે શું? આહાર એટલે ખોરાક, ખાદ્ય પદાર્થો, આપણે જે ખાઈએ છીએ જેમ કે પ્રોટીન, ચરબી, કાર્બોદિત પદાર્થો, વિટામિન, ખનિજ, ક્ષાર, આ આપણા આહારના મુખ્ય 5 વિભાગ છે. આહાર દ્રવ્યોમાંથી આપણા શરીરની દેહ ધાર્મિક ક્રિયાનું કાર્ય કરવા માટે પોષણ આપે છે, એને પોષણ કહેવાય. આજે આપણા શરીરના પોષણ માટે આહાર લેવામાં આવે છે. તેમાં તેલ અને ફેટ વિશે આજે આપણે ખૂબ જ વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરશું. તેલના ઘણા બધા નામો છે. જેમ કે તેલ ને ચરબી કહેવાય, વસા કહેવાય, મેદ કહેવાય, ફેટ કહેવાય. સંસ્કૃતમાં તેલ, હિન્દીમાં તેલ, અંગ્રેજીમાં ઓઇલ કહેવાય. તેલના અર્થ જુદા જુદા થાય છે. તેલનો અર્થ અને અન્ય શબ્દો સાથે તેલનો સંબંધ છે એને થોડું સમજીએ. તેલ એટલે એક જાતનો સ્નિગ્ધ પદાર્થ. તેલ કઢણિયું એટલે તેલ કાઢવાનું યંત્ર. તેલડી, તેલ ભરવા માટેનું નાનું વાસણ. તેલ ગ્રંથિ એટલે ચરબીની ગ્રંથિ. તેલણ, તેલણ, તેલ વેચનારી સ્ત્રી, ખાસ કરીને ઘાંચીની સ્ત્રીઓ તેલ વેચવા નીકળતી અને એને તેલણ કહેવાતી. તેલુગુ એક પ્રકારની દ્રવિડ ભાષા છે. તેલટા, તેલટા જૈન મત પ્રમાણે 84 માહેની એક જ્ઞાતિ છે. તેલ જુવાર લગ્નની એક જાતની ક્રિયા છે. તેલ કેલા એટલે કે તેલ રાખવાનું ઠામ કે વાસણ. તેલ પરી એટલે તેલ લેવાનું નાનું પાવરું કે જે એક જાતનો એલ આકારનો ચમચો હતો એને તેલ પરી કહેવાય. તેલંગા ભારતમાં એક રાજ્ય છે. પછી શબ્દ આવે છે ચરબી. અંગ્રેજીમાં ચરબીને ફેટ કહેવામાં આવે છે. હિન્દીમાં ચરબીને મોટાપન કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ચરબીને સ્થૂલ કહેવામાં આવે છે. પ્રાણીઓના શરીરમાં તૈલી ચીકણો પદાર્થ એટલે પણ ચરબી થાય. અને આયુર્વેદમાં 7 ધાતુમાંની એક ધાતુ મેદ ધાતુ એટલે પણ ચરબી અર્થ થાય છે. એવી જ રીતે મેદ, મેદ એટલે અંગ્રેજીમાં ફેટ કહેવાય, સંસ્કૃતમાં મેદ કહેવાય, ગુજરાતીમાં ચરબી કહેવાય. મેદ એટલે શરીરમાં નિષ્ક્રિય પડી રહેલ પરંતુ તેમાં સતત વધારો થતો રહે તેવો તૈલી પદાર્થ. મેદ એટલે એક અર્થ કસ્તુરી થાય છે. મેદા એક વનસ્પતિનું નામ છે કે જેને શલ્યપર્ણી કહેવામાં આવે છે. બીજી વનસ્પતિ અદ્વાંસ નામની એક વનસ્પતિ છે, કંદ થાય છે, એને પણ મેદા કહેવામાં આવે છે. મેદા એટલે હોજરી, જઠર, કોઠો, તાસીર શબ્દો પણ વપરાય છે. મેદ સંચય, ચરબીનું સ્થાયી રહેવું. મેદસ્વીતા એટલે જાડાપણું. મેદક, આસવને ગાળી લીધા પછી બાકી રહેલો કલ્પ કૂચો એને મેદક કહેવામાં આવે છે. મેદની
લોકોનો મોટો સમૂહ પૃથ્વીલોક આમદાની, જેને મેદની કહેવામાં આવે છે. ત્યાર પછી શબ્દ છે વસા. વસા એટલે ચરબી, મેદ, ફેટ. વસા એટલે મગજ. વસા કુષ્માંડ એક વનસ્પતિનું નામ છે. વસા છટા મગજના અંદરનો એક સ્નિગ્ધ પદાર્થ છે. વસામય એટલે ચરબી વાળું. વસામેહ એટલે મૂત્ર રોગ, વસા પ્રમેહ, મૂત્ર ચરબી. વસામણ જેને આપણે અપભ્રંશ વસમું લાગવું આવો શબ્દ વાપરીએ છીએ, તો વસામણ એટલે ઊંડો વિચાર, ચિંતન, મનન, દુઃખ, પસ્તાવો, પશ્ચાતાપ અને વિમાસણ. વસાણું ગાંધીને ત્યાંથી મળતી વસ્તુ, કરિયાણા જેવી વસ્તુ કે જેને વસાણું કહેવામાં આવે. વસાવડા નાગર જ્ઞાતિની એક અટક છે. વસાણી વાણિયા, પાટીદાર તથા લોહાણા જ્ઞાતિની એક અટક છે. અને વસાહણ ઝાડ ઉપર ખાટલો બાંધી શિકાર માટેનો મૂછડો, એને વસાણ કહેવાય છે. પછી ફેટ. ફેટ એટલે ચરબી, મેદ, વસા. ફેટ એટલે સ્નિગ્ધ પદાર્થ. ફેટ એટલે જાડુ. ફેટ એટલે કેળ અથવા કમર. ફેટ એટલે પટાવાળું જાકીટ. ફેટવું એટલે દૂર કરવું, મટાડવું કે મિક્સ કરવું. ફેટા નાની પાઘડી અથવા સાફો. ફેટોડ કચ્છી શબ્દ છે અને કુસમ કરાવનાર, ઝઘડો કરાવનાર વ્યક્તિને ફેટોડ કહેવામાં આવે છે. હવે આપણે તેલ અને ચરબી એટલે કે ઓઇલ અને ફેટ વિશે ઊંડાણપૂર્વક સમજીએ. તેલ અને ચરબી એટલે કે ઓઇલ અને ફેટના મુખ્ય 3 પ્રકાર છે. પેલું પ્રાણીજ તેલ અથવા ફેટ, જેમાં કોડ લીવર ઓઇલ અને ઘી છે. એ કોડ લીવર ઓઇલ પ્રાણીજ તેલ છે અને ઘી છે એ પ્રાણીજ ફેટ છે. પછી ખનિજ તેલ. ખનિજ તેલમાં પેટ્રોલ, ડીઝલ તથા જમીનમાંથી અન્ય નીકળતા તેલ. ખનિજ ફેટ, જેમાં પેટ્રોલિયમ જેલી, પેરાફિન વેક્સ આ ખનિજ ફેટ છે. એવી જ રીતે વનસ્પતિ તેલ અને વનસ્પતિ ફેટ, એના તેલના 2 પ્રકાર છે. એક તો ઉડ્ડયનશીલ તેલ, જેને આપણે એસેન્શિયલ ઓઇલ કહેવાય, વોલેટાઇલ ઓઇલ કહેવાય, બાષ્પશીલ તેલના નામથી ઓળખીએ છીએ. ઉડ્ડયનશીલ તેલ છે એ લગભગ 15 અંશ સેન્ટીગ્રેડ થી વધારે ઉષ્ણતા માને તેની વરાળ થાય અને ઉડવા લાગે છે. અને લગભગ બધી જ જાતના ઉડ્ડયનશીલ તેલ 100 અંશ સેન્ટીગ્રેડ કરતા નીચા તાપમાને બાષ્પ થાય છે. મોટે ભાગે સુગંધિત તેલ, અત્તર, સેન્ટના નામથી ઓળખવામાં આવે છે. અને આ ઉડ્ડયનશીલ તેલ અર્કપાતન એટલે કે ડિસ્ટિલેશન પદ્ધતિથી કાઢવામાં આવે છે. પછી સ્થિર તેલ કે જે 200-300 અંશ સેન્ટીગ્રેડ તાપમાને પણ ઉડતું નથી, સીધો એનો બર્નિંગ ધુમાડો થાય છે, તો એને ફિક્સ્ડ ઓઇલ કહેવામાં આવે છે. આ સ્થિર તેલ એટલે આપણા બધા ખાદ્ય તેલ, અખાદ્ય તેલ, ઔષધિ તેલ તરીકે ઓળખાય છે. આ સ્થિર તેલ 3 રીતે કાઢવામાં આવે છે.
પેલું ઘાણી યંત્ર કે જે પહેલાના જમાનામાં બળદ અથવા ઊંટથી તેલ કાઢવામાં આવતું, આજે બળદની જગ્યાએ ઇલેક્ટ્રિક મોટર દ્વારા ઘાણીને ચલાવવામાં આવે છે, જે ઘણા બધા કાચી ઘાણીના તેલ તરીકે ઓળખે છે. એના કરતા વધારે ઉત્પાદન આપતું અને થોડું મોડિફાઈ કરેલું, જેને ઓઇલ મિલ કહેવાય છે, એને ઓઇલ એક્સપેલર કહેવાય. આ ઓઇલ મિલમાં મોટા યંત્ર દ્વારા ખૂબ જ વધારે પ્રમાણમાં દબાણ એટલે કે પ્રેશરથી તેલીબિયાને થોડી ગરમી આપી અને કાઢવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે સોલવન્ટ એક્સટ્રેક્શન. ઘાણી અથવા ઓઇલ મિલમાં તેલ કાઢી લીધા પછી બાકી રહેલ પદાર્થ, જેને આપણે ખોળ કહીએ છીએ, તેમાં 6 થી 8% તેલ હોય છે. આ તેલને મેળવવામાં સોલવન્ટ એટલે કે ખનિજ તેલ, ઘણા લોકો તેને શુદ્ધ પેટ્રોલ પણ કહે છે, પરંતુ તેનું વૈજ્ઞાનિક નામ હેક્ઝીન કહેવામાં આવે છે. આ હેક્ઝીન મોટા વાસણમાં ભરી એની અંદર ખોળ નાખવામાં આવે છે અને ત્યાર પછી એને થોડુંક હીટ કરી અને તેલ નીકળી ગયેલો ખોળ, જેને ડીકેક કહેવાય છે, અને ત્યારબાદ તેલ, હેક્ઝીન અને આ ડીકેક એ ત્રણેયને અલગ કરવામાં આવે છે અને જે ડીકેક એટલે ડી ઓઇલ કેક, જેમાં તેલ નથી એવો ખોળ કે જે કેટલ ફીડમાં મોટે ભાગે વપરાય છે, તેમજ આજે આપણે જે મેગી ખાઈએ છીએ, પ્રોટીનેક્સ આવે છે, બૂસ્ટ આવે છે, બાળકોને જે દૂધમાં આપવામાં આવે છે, એ બધાની અંદર મોટે ભાગે પ્રોટીન મગફળી અને સોયાબીનનું નાખવામાં આવે છે. અને આ ડી ઓઇલ કેક તેલ કાઢ્યા પછીનો જે ખોળ છે, એમાંથી પ્રોટીન કાઢી અને આવા મેડિસિનલ તરીકે, ફૂડ તરીકે પણ વપરાય છે. હેક્ઝીન જુદું કર્યું એ ફરી પાછું રીયુઝ થાય છે અને જે તેલ નીકળ્યું એ રિફાઇન કરી અને એડિબલ તરીકે ખાવામાં ઉપયોગ થાય છે. આમ તેલ કાઢવાની ફિક્સ્ડ ઓઇલ માટેની 3 પદ્ધતિ છે. તેવી જ રીતે ચરબી એટલે ફેટ, આપણે જે વાત પેલા જોઈ એ તેલની જોઈ. હવે ફેટ, તો ફેટ પણ ઉડનશીલ હોય, એટલે કે જેને તમે 100 ડિગ્રી કરતા ઓછા ઉષ્ણતામાને ગરમ કરો તો વરાળ થઈને નીકળી જાય, પણ એ તમને સોલિડ ફોર્મમાં મળે. એવી જ રીતે સ્થિર ફેટ કે જે 200-300 ડિગ્રી સુધી ઉડતું નથી, એવા ફેટ જેમ કે પામોલિન છે, કોકોનટ એટલે કોપરેલ તેલ છે, આ ફેટ કહેવાય. અને એમાં પણ સોલન પ્લાન્ટની અંદર જેમ કે પામોલિનનો ખોળ છે, કોપરેલનો ખોળ છે, તેવી જ રીતે આપણે મવડા, મધુક, એનો તેલ છે એ પણ ફેટ કહેવામાં આવે છે અને એના ખોળમાંથી તેલ કાઢવામાં આવે છે. તો આ ચરબી એટલે ફેટ, એને પણ 3 પદ્ધતિથી કાઢવામાં આવે છે. ફરીથી આપણે બે જોઈએ કે તેલ અને ચરબીનો તફાવત શું? તો તેલ હંમેશા પ્રવાહી એટલે કે લિક્વિડ સ્વરૂપના હોય છે અને તેને અનસેચ્યુરેટેડ ફેટ કહેવામાં આવે છે. જ્યારે ફેટ એટલે ચરબી મોટે ભાગે જામેલું હોય અથવા અડધું જામેલું હોય, સેમી સોલિડ કહેવાય, અને એને સેચ્યુરેટેડ ફેટ કહેવામાં આવે છે.
તેલને અસંતૃપ્ત ચરબી પણ કહેવામાં આવે છે. અસંતૃપ્ત એટલે અનસેચ્યુરેટેડ. એવી જ રીતે ફેટને સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત ચરબી કહેવામાં આવે છે. તેલ જલ્દી ખોરું થાય છે. ફેટ લાંબા સમય સુધી ખોરું થતું નથી. તેલ એટલે દાખલા તરીકે તલનું તેલ, મગફળી તેલ, સરસવ, રાયડો, સોયાબીન, કપાસિયા, સૂર્યમુખી, કસુંબી, કરડી, તરબૂચના બી, મધુ, મવડો, આ બધા તેલ છે એ તેલ છે. જ્યારે ફેટ જુઓ તો એમાં પામોલિન, કોપરેલ, કોકો બટર, મેંગો ઓઇલ, આ બધા તેલ છે. સાલસીડ ઓઇલ, એ બધા જે ફેટ છે. હવે ઓઇલ અને ફેટને રસાયણશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે કોઈ પણ ઓઇલ કે ફેટ માં 3 પરમાણુનું જ બનેલ હોય. કોઈ પણ તેલ હોય કે ફેટ હોય તેમાં CHO, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ CHO 3 પરમાણુમાંથી જ બધી જ જાતના તેલ બને છે. જુદા જુદા તેલ અથવા ફેટમાં કાર્બનની શૃંખલા હોય છે. જેમ કે અત્યારે આ સ્લાઇડમાં આપણે જોઈએ છીએ એ પેલી સ્લાઇડ છે ગ્લિસરોલ છે, જેમાં 3 કાર્બન છે, 5 હાઇડ્રોજન છે અને 3 હાઇડ્રોક્સિલ છે. તો આ ગ્લિસરાઇડ છે. આવા નંબર ઓફ ગ્લિસરાઇડ ભેગા થઈને તેલ આખું બને છે. તો આ જુદા જુદા તેલની શૃંખલા છે, એટલે જેને ચેઇન કહેવાય કાર્બનની, અને એ મોટે ભાગે 4 થી 28 કાર્બન સુધીની હોય છે. સેકન્ડ સ્લાઇડ. સેકન્ડ આના પછી. હવે જો આપણે પેલા વાત કરી હતી કે સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ. અનસેચ્યુરેટેડ છે એ તેલનું સ્વરૂપ છે અને સેચ્યુરેટેડ છે એ ફેટનું સ્વરૂપ છે. તો અહીંયા અનસેચ્યુરેટેડ ની ચેઇન આપેલી છે કે જેમાં 1 2 3 4 5 6 7 8 9 કાર્બનની ચેઇન છે. એક બાજુ 6 છે, એક બાજુ 5 છે. એની વચ્ચે 2 કાર્બન વચ્ચે 2 લીટા છે સેન્ટરમાં. ઈ ડબલ બોન્ડ છે. એટલે એ કાર્બન ગમે તેટલા હોય પણ વચ્ચે જો આ એક જ બોન્ડ હોય તો એને સેચ્યુરેટેડ કહેવાય. પણ એક અથવા એક કરતા વધારે હોય તો એને અનસેચ્યુરેટેડ કહેવાય. તમે આગળ જોશો સેચ્યુરેશનમાં તો જો 2 3 4 5 6 7 8 એમાંય 9 કાર્બન છે, પણ દરેક કાર્બન વચ્ચે એક જ લીટો છે. એ સિંગલ બોન્ડ કહેવાય, સેચ્યુરેશન છે. એટલે આ સેચ્યુરેટેડ તેલ છે એ ખોરું ઓછું થાય છે. જ્યારે પેલામાં વચ્ચે ડબલ બોન્ડ છે એ ગમે ત્યારે વાતાવરણમાં ભેજ માંથી ઓક્સિજન લઈ અને એ ઓક્સિડેશન કરે છે અને એસિડમાં રૂપાંતર થઈને ખોરું થાય છે. એટલે તેલ કરતા ઘી ખાવું સારું. આ એની કેમિસ્ટ્રી છે. ફરીથી આપણે જોઈએ કે આ કાર્બનની શૃંખલામાં 2 કાર્બન સાથે એકબીજાનું જોડાણ થાય એને બોન્ડ કહેવાય છે. અને આપણે જોયું કે સેચ્યુરેટેડ ફેટ છે એમાં એક જ બોન્ડ હોય છે, જ્યારે અનસેચ્યુરેટેડ હોય એમાં 2 બોન્ડ હોય છે, એટલે કે વચ્ચે ડબલ બોન્ડ હોય. આવા જુદા જુદા કાર્બન વચ્ચેના જોડાણમાં 2 કાર્બન વચ્ચે એક બંધ હોય તો એને મોનો
સેચ્યુરેટેડ કહેવાય. 2 બોન્ડ આવતા હોય તો ડાઈ કહેવાય, અને 2 કરતા વધારે હોય તો પોલીસેચ્યુરેટેડ કહેવાય. હવે જોઈએ લિપિડ્સ. તો લિપિડ્સ એટલે કાર્બનની જુદી જુદી શૃંખલાઓ હોય અને એમાં છેડા ઉપર COOH ગ્રુપ હોય, એવા ફેટી એસિડ હોય, એવા બધાને લિપિડ કહેવાય. અને એનું ઇઝીલી સરળતાથી સેપોનિફિકેશન થઈ શકે. ફેટી એસિડ તો આપણે આ સ્લાઇડમાં વચ્ચે જોઈએ છીએ તો એમાં 3 ફેટી એસિડ છે. જે કાર્બનની શૃંખલા છે એમાં COOH તો જુઓ તમે કે એક બાજુ રાઈટ સાઈડમાં R છે, ઉપર O છે, વચ્ચે C છે, એની નીચે O અને સાઈડમાં OH, એટલે એકચ્યુઅલ RCOOH આ ફેટી એસિડ છે. અને આપણું કોઈ પણ તેલ છે એ ખોરું થાય ત્યારે આ બંધારણ એનું બને છે. ત્યાર પછી ટ્રાઇગ્લિસરાઇડ. તો આપણે જમણી બાજુનું જે જોઈએ, નાનું કરીને સાહેબ, હા, તો આ 3 ફિગર છે એમાં જમણી બાજુની ફિગર છે તેમાં જો ટ્રાઇગ્લિસરાઇડ છે. તો જેટલા વચ્ચે કાર્બન છે એના ગ્લિસરાઇડ છે, અને પેલી બાજુ C અને 3 ઓક્સિજન છે એટલે COOR આવું બને, એને એસ્ટર કહેવાય છે. એટલે કે ટ્રાય એસ્ટર ઓફ ગ્લિસરોલ. જે આપણે પહેલામાં જોયું એ વચ્ચે ફેટી એસિડ, આપણે ડાબી બાજુ ગ્લિસરોલ જોયું, અને આ 3 ભેગા ગ્લિસરોલ થયા એટલે ટ્રાય એસ્ટર ગ્લિસરોલ એટલે કે ટ્રાયગ્લાયકોસાઇડ કહેવામાં આવે છે. અને આની અંદર પણ આપણે જ્યારે બ્લડની અંદર વારંવાર ચેક કરાવતા હોય છે ત્યારે ટ્રાયગ્લિસરાઇડ વધારે આવે છે. એનું આ કારણ કે આના જે ખોરું થઈ ગયેલું તેલ હોય, વાતાવરણમાં ભેજ હોય, અને એ વખતે એ ખોરું તેલ લોહીમાં જઈ અને આ ટ્રાયગ્લિસરાઇડમાંથી ટ્રાયગ્લિસરાઇડમાં રૂપાંતર પામે છે અને આપણા બ્લડને વિકૃત કરે છે. ત્યાર પછી ફોસ્ફોલિપિડ. થર્ડ સ્લાઇડ જોવો જી. હા, આ કોલેસ્ટ્રોલ ચાલશે. કોલેસ્ટ્રોલ જે છે, અને આપણે વારંવાર બધા બીએ છીએ કોલેસ્ટ્રોલ વધારે આવ્યું, તો આને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ કે જે 2 નંબરની સ્લાઇડમાં આપણે 9 કાર્બન વાળી ચેઇન હતી એવી 28 સુધીની આવે. તો આ 9 કાર્બન વાળી ચેઇન લાંબી છે, એ 6 ષટકોણ 6 ખૂણાવાળી રિંગ બને, જેમાં આપણે અહીંયા જોઈ છે લાલ રાઉન્ડમાં કે 6 કાર્બન ભેગા થઈને એ રાઉન્ડ બને એટલે હેક્ઝાગોનલ. 5 ખૂણાવાળી બને તો પેન્ટાગોન. આવા શૃંખલાઓ બને તો ઈ બીજા તેલની જેમ, એટલે કે આપણું જે લાંબી શૃંખલા હતી, ચેઇન હતી, એને બીજા આપણા વિટામિન છે, હોર્મોન્સ છે, એની સાથે જોડાઈ શકે. પણ આવું રૂપ બને 6 રિંગ વાળું, 5 રિંગ વાળું, તો એ બીજા હોર્મોન્સ સાથે જોડાઈ શકતું નથી અને આપણા શરીરને જરૂરી હોર્મોન્સમાં રૂપાંતર નથી થતું. એટલે એ જે અણુ બને છે, આ રૂપ બને છે, એ કોલેસ્ટ્રોલ બને છે અને એ નુકસાન કરતા છે. ત્યાર પછી જુદા જુદા તેલ અને ફેટમાં જુદા જુદા એસિડ, જેમ કે આપણે પેલા જોયું 2 નંબરની સ્લાઇડ ફરીથી, તો આમાં ડાબી બાજુ સેચ્યુરેટેડ છે, જમણી બાજુ અનસેચ્યુરેટેડ છે. તો ભારતના
મોટા ભાગના વિસ્તારમાં તેલ આખું વર્ષ પ્રવાહી રૂપે રહે છે, કારણ કે આપણે અહીંયા લગભગ 75% વિસ્તારમાં ઠંડીનું વધઘટ કે ગરમીની વધઘટ બહુ થતી નથી. એટલે મોટા ભાગમાં આપણા ભારતના પ્રદેશમાં અનસેચ્યુરેટેડ અસંતૃપ્ત તેલ ખાવાનો રિવાજ છે. આ બધા તેલમાં કોઈ પણ તેલ તમે લ્યો, મગફળી, તલ, સરસવ, સોયાબીન, કપાસિયા, સૂર્યમુખી, કસુંબી, પણ દરેક તેલમાં વધતા ઓછા પ્રમાણે ઓલિક એસિડ, લિનોલિક એસિડ, આલ્ફા લિનોલિક એસિડ, એરિચિડોનિક એસિડ, મિરિસ્ટોલિક એસિડ, પાલ્મિટિક એસિડ આવા જુદા જુદા એસિડો માંથી બને છે. ત્યાર પછી સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ છે, એને આપણે ફેટ કહી છીએ, અને એ શિયાળાની અંદર આપણા આખા ભારતમાં જામેલું રહે છે અને ઉનાળાના પણ અમુક સમયમાં જામેલું રહે છે. જેમ કે પામ ઓઇલ, અથવા તો વધતું ઓછું જામેલું રહે પામ ઓઇલ, મવડાનું તેલ, કોપરેલ તેલ, કોકો બટર ઓઇલ, કોકમનું ઘી, ગાય ભેંસ નું ઘી, આ બધા સંતૃપ્ત છે અને એ જામેલા રહે છે. અને આવા સંતૃપ્ત ફેટ છે એમાં મોટે ભાગે સ્ટીરિક એસિડ, બ્યુટ્રિક એસિડ, પામિટિક એસિડ, આર્ચિડિક એસિડ ને લ્યુરિક એસિડ જેવા તત્વો ગ્લિસરાઇડના ફેટી એસિડના હોય છે. આ બધા એસિડમાં ફોસ્ફોલિપિડ, કોલેસ્ટ્રોલ, સ્ટીરોઇડ, હોર્મોન્સ, ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન, ટ્રાઇગ્લિસરાઇડ જેવા અનેક રસાયણોમાં પરિવર્તન થાય છે, અને એ પરિવર્તન થવા માટે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ એટલે ખાંડ, વિટામિન અને ક્ષારો એમાં જોડાય અને નવા રસાયણો ઉત્પન્ન થાય. આ નવા રસાયણો ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજન જોડાઈને એમાંથી એસ્ટર, કીટોન, એસિટોન, આલ્ડીહાઇડ જેવા રસાયણો બને છે, અને એ લોહીને વિકૃત બનાવે છે. આ માટે લોહીમાં અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે અને કોશિકાઓમાં સંગ્રહિત થાય છે, જેને નળી બ્લોકેજ કહીએ છીએ, અને તેને કારણે લોહી સંબંધિત રોગો ઉત્પન્ન થાય છે. આ વિકૃત રસાયણોને દૂર કરવા કિડની ઉપર પણ વધારે લોડ આવે છે, અને ઘણા સમયથી આપણે જોઈએ છીએ. ફોર્થ સ્લાઇડ સાહેબ. ઓકે. આ જ્યારે વેબિનારની વાત થઈ ત્યારે મિતલિયા સાહેબે આના ઉપર ખાસ ભાર દેવાનું કીધું હતું કે આ ઘણા સમયથી આ નવો પ્રશ્ન દરેકને આવે છે, અને નવા સંશોધન થયા છે એવું ઇન્ટરનેશનલ લેવલે મેગેઝિનો બધામાં જોવા મળે છે કે તેલ અને ફેટમાં ઓમેગા-3 અને ઓમેગા-6 એના ઉપર થોડુંક વિસ્તારથી સમજાવજો એવો મિતલિયા સાહેબનો આગ્રહ હતો. તો આપણે આજે એને પણ થોડુંક સમજીએ. તેલ અને ફેટમાં ઓમેગા-3 અને ઓમેગા-6. ઓમેગા એટલે તેલ અથવા ચરબી એટલે કે ફેટમાં જે કાર્બન શૃંખલા છે એમાં 3 અથવા 3 થી વધારે કાર્બન સાથે ફેટી એસિડ જોડાય, એટલે કે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે પોલીસેચ્યુરેટેડ એસિડ વધારે સંતૃપ્ત તેલ કે ફેટમાં જોડાયેલ હોય. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ઉપર જોવો 3 કાર્બન ને જોડેલું છે યલો હાફ રાઉન્ડ થી, એ ઓમેગા-3 છે, અને નીચેની ઓલી ચેઇન છે આપણા તેલની કાર્બનની, એમાં 6 કાર્બન સાથે જોડાયેલ છે
તો એ ઓમેગા 6 કહેવાય છે. આવી રીતે ઓમેગા 1 2 3 4 5 6 7 8 સુધી હોય છે. પરંતુ અત્યારે જે કંઈ આરોગ્ય સાથે જોડવામાં આવેલ છે એ ઓમેગા 3 અને ઓમેગા 6 નું વધારેમાં વધારે વર્ણનો મળે છે. તો આ ઓમેગા 3 ના પણ ઘણા બધા પ્રકારો છે અને ઓમેગા 6 ના પણ ઘણા બધા પ્રકારો છે. દાખલા તરીકે આલ્ફા લિનોલિક એસિડ ફેટી એસિડ છે અને એમાં 18 કાર્બન હોય છે. આ 18 કાર્બનમાંથી 3 કાર્બન સાથે જોડાયેલ હોય એ ઓમેગા 3 અને જેમાં 6 કાર્બન સાથે જોડાયેલ હોય એ ઓમેગા 6 છે. ઓમેગા 3 આપણા શરીરમાં રક્તની ચરબી, સાંધાનો દુખાવો, સોજો, કેન્સર, આંખના રોગો, શ્વાસ, અલ્ઝાઇમર, બીપી, ડાયાબિટીસ, ફેટી બોડી, સ્મૃતિ, ચિંતા, મનોભ્રંશ, ચામડી જેવા રોગોમાં ઉપયોગી છે. પરંતુ એની સાઈડ ઇફેક્ટ પણ છે. જેમ કે ઓમેગા 3 માં જો ફ્રી ફેટી એસિડ હશે તો એનું પરિવર્તન થઈ અને ખૂબ જ નુકસાન કરે છે. અને ફ્રી ફેટી એસિડ થી ઓમેગા 3 બનેલો હશે તો એ લોહીમાં એસિટોન, આલ્ડીહાઇડ, કીટોન જેવા રસાયણો ઉત્પન્ન કરી અને રક્ત વિકાર કરી અને ઉપરોક્ત રોગો માટે જવાબદાર છે. આ માટે કોઈ પણ તેલ ફ્રી ફેટી એસિડ નહિવત અથવા શૂન્ય હોય એવા ઘી કે તેલ ખાવા જોઈએ, નહીં કે ઓમેગા 3 ને ભાર દેવો જોઈએ. ઓમેગા 3 નો જેટલો ફાયદો થાય છે એના કરતા ફ્રી ફેટી એસિડ વાળા ઓમેગા 3 હશે તો એના કરતા 10 ગણો નુકસાન કરે છે અને આપણા શરીરમાં કાયમી બીમારીઓ આવવાની શક્યતા રહે છે. આવી જ રીતે ઓમેગા 3 ફેટી એસિડ છે એમાં જો એન્ઝાઇમ ભળવામાં આવે તો એક નવો એસિડ બને છે અને એ નવા એસિડને ઇકોસ્પેન્ટિયોનોઇક એસિડ કહેવામાં આવે છે. આ ઇકોસ્પેન્ટિયોનોઇક એસિડ છે એમાં એન્ઝાઇમ ફરીથી બીજા ભળે અને તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી તરીકે કામ કરે છે, એટલે સોજો ઉતારે છે. એટલે હવે ઓમેગા 3 સોજો પણ ઉતારે છે પણ વિધાઉટ ફ્રી ફેટી એસિડ હોવા જોઈએ. આવી જ રીતે ઓમેગા 6 લિનોલિક ફેટી એસિડ સાથે એન્ઝાઇમ ભળવાથી આર્ચિડોનિક એસિડ બને છે, જેમાં ફરીથી એન્ઝાઇમ ભળવાથી એમાં ઇકોસાઇનોઇડ ઇન્ફેક્ટ થાય છે અને આ રસાયણને હિસાબે આપણે લોહી પાતળું કરવાની જે દવાઓ એસ્પિરિન, ઇકોસ્પ્રિન આવે છે એ આ કેમિકલના તત્વોને કારણે એનું નામ છે. જેમ કે આપણે ઇકોસ્પેન્ટિયોનોઇક અને સ્પ્રિન એ બે ભેગા કરીને ઇકોસ્પ્રિન દવાનું નામ પાડવામાં આવેલ છે. ભારતીયો માટે ભારતીય પ્રદેશમાં વાતાવરણ, કાર્ય, ઉષ્ણતામાન, આબોહવાને ધ્યાનમાં રાખીને આપણે તેલ ખાવા જોઈએ. જેમ કે આપણા ભારતના 3 મુખ્ય વાતાવરણ આપણે ભાગ પાડીએ કે ઉત્તર બાજુનો શીત કટિબંધ, નીચેનો દક્ષિણનો ભાગ ઉષ્ણ કટિબંધ અને આપણો ગુજરાત, થોડો રાજસ્થાન, થોડો મહારાષ્ટ્રનો આખો પટ્ટો જે છે કે જેને આપણે કર્કવૃતની નજીકનો પટ્ટો કહી છે
એ સમશીતોષ્ણ કટિબંધ છે. તો આ 3 ભાગની અંદર આપણે જોઈશું તો શીત કટિબંધ એટલે હરિયાણા પંજાબ થી ઉપર કાશ્મીર સુધી મોટે ભાગે સરસવનું તેલ ખવાય છે. આપણો વચલો પટ્ટો છે એમાં ગુજરાત, MP, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં અડધે સુધી મગફળી અને પછી સરસવ ખવાય છે. ઉષ્ણ કટિબંધ એટલે નીચેના દક્ષિણ ભાગમાં જોઈએ તો દક્ષિણ ભાગની અંદર તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશના ભાગમાં કોપરેલ તેલ ખવાય છે. તો આપણે જુદા જુદા તેલ ખાઈએ છીએ એમાં આ omega-3, omega-6, આ ટ્રાઇગ્લિસરાઇડ, ફેટી એસિડ, ફ્રી ફેટી એસિડને ધ્યાનમાં રાખીને આપણે તેલ ખાવા જોઈએ. તેલ ઘણા બધા તેલીબિયાંમાંથી કાઢવામાં આવે છે, પણ અત્યારે ખૂબ જ પ્રચાર અને પ્રસાર થાય છે એ ખરેખર સારું છે, પરંતુ એને પણ સાઈડ ઇફેક્ટ આપણે જોવી જોઈએ. જેમ કે અત્યારે ઘણા બધા ઓર્ગેનિક ફાર્મિંગની મગફળી, ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલી મગફળીનું તેલ સારું છે, પણ આખું વીંચીને તેલ ઓર્ગેનિક હોય તો પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ઓર્ગેનિક મગફળી, ઓર્ગેનિક સરસવ, ઓર્ગેનિક તલના તેલનો ભાવ વધારે હોય અને એ બધા કરતાં સારું છે એવું માનવાને કોઈ કારણ નથી. પણ જે જંતુનાશક દવા છે એના કરતાં સારું છે. પણ ઘણી વખત એવું બને કે ઓર્ગેનિક ફાર્મિંગની મગફળીનું તેલ જંતુનાશક દવા છાંટેલી કે રાસાયણિક ખાતર વાળી જમીનમાં ઉગાડેલ મગફળી કરતાં પણ ખરાબ હોઈ શકે. તો એના માટે શું કરવું? જેમ કે કોઈ પણ મગફળી છે ઓર્ગેનિકની સારી જ છે, એમાં ના નથી, પણ એનું પણ ધ્યાન રાખવું જોઈએ કે એ મગફળીમાં કોઈ ખોરો દાણો નથી ને. જેમ કે આપણે ફ્રી ફેટી એસિડ મગફળીમાં બીમાં પણ હોય, જેને આપણે ખોરો દાણો કહીએ. એ ખોરો છે એવી મગફળી હોય તો ઓર્ગેનિકની મગફળી હોય તો પણ એનું તેલ ન ખવાય. બીજું કે મગફળીની અંદર ખાસ કરીને સૌથી ડેન્જર છે કે એફ્લાટોક્સિન, અને સૌથી વધારે કેન્સર કરતું એફ્લાટોક્સિન નામનું જે તત્વ છે એ પણ મગફળીમાં સૌથી વધારે હોય છે. અને એ ઓર્ગેનિક મગફળી હોય છતાં પણ એમાં એફ્લાટોક્સિન જો હોય તો એ 13 ppb કરતાં વધારે છે, એ કેન્સર નોતરે છે. તો કોઈ પણ મગફળી હોય, ઓર્ગેનિક હોય કે બીજી હોય, તો આ 2 ટેસ્ટ કરવી જોઈએ. અને ત્રીજી ટેસ્ટ કે મગફળીના બીમાં 10%થી વધારે મોઇસ્ચર ન હોવું જોઈએ. આ 3 ટેસ્ટ કરાવી અને એનું પિલાણ કરીએ તો બીજી મગફળી કરતાં એ સારું છે. ફરીથી આપણે આગળ જોઈએ કે હજી પણ આપણી પાસે એક ડેન્જર લાઈન છે કે મગફળી બરાબર છે કે જેનું આપણે એનાલિસિસ કરેલું છે, છતાં પણ મગફળીમાંથી તેલ કાઢીએ છીએ ત્યારે પણ આપણે એની લેબોરેટરી કરી અને ચકાસીને કરવું જોઈએ. નહીતર બીજી મોટી ઓઇલ મિલનું તેલ પણ સારું હોઈ શકે. તો એને આપણે સમજીએ કે ખોરા દાણામાંથી તેલ કાઢો તો એ ખોરું જ તેલ થાય છે. તો જ્યારે તેલ કાઢીએ છીએ ત્યારે પણ એના ફ્રી ફેટી એસિડ જોવા જોઈએ. એટલે કદાચ આપણી ક્યાંય નજર ચૂક હોય દાણાની અંદર તો એ તેલ કાઢો ત્યારે પકડાઈ જાય. ત્યાર પછી તેલ છે કાચી ઘાણીનું હોય કે ગમે તે, એની અંદર 8%થી વધારે મોઇસ્ચર ન હોવું જોઈએ. આમ તો 6% વધારે સારું, પણ તાજું ખાવું હોય તો 8% સુધી વાંધો નથી. પણ આખા વર્ષનું તેલ જો ભરવાનું હોય તો નોટ મોર ધેન 6% મોઇસ્ચર.
6% કરતાં વધારે એમાં ભેજ ન હોવો જોઈએ. અને ત્રીજું કે એની અંદર થોડોક પણ સેડિમેન્ટ એટલે કે પ્રોટીનના કણ ન હોવા જોઈએ. નહીતર અંદર જો નીચે આપણે ઘણી વખત જોઈએ છીએ કે 1 ચમચી ભરાય એટલો ડોળ આપણા તેલના ડબ્બામાં નીકળે છે, જેને આપણે ડોળ કહી છીએ. ઈ જે પ્રોટીનનો ભાગ છે એ ફ્રી ફેટી એસિડને એવરી 3 મંથ ડબલ કરે છે. એટલે આપણે આ 3 તેલની અંદર પણ કરવું જોઈએ. ચોથું, તેલ ઓર્ગેનિકનું હોય કે મિલનું હોય, બંનેને આ ચાલુ પડે. તમારું પેકિંગ જો બરાબર નહીં હોય તો ઓર્ગેનિકની મગફળી સારી હતી, તેલ પણ સારું હતું, અને પેકિંગ નબળું હશે તો 6 મહિના પછી એ આપણા ઓર્ગેનિક સિવાયની મગફળી કરતાં પણ નુકસાનકારક બની શકે. તો આ ત્રીજી કાળજી રાખવાની છે કે તેલનું પેકિંગ એરટાઈટ હવાચુસ્ત હોવું જોઈએ. આ જેમ પેકિંગ નાના અને હવાચુસ્ત હોય એમ સારું, પણ 15 કિલો સુધીના કે 15 લીટરના પેકિંગમાં બહુ વાંધો આવતો નથી. પણ એને એરટાઈટ પેકિંગ રાખવાનું છે અને ભેજવાળી જગ્યાએ રાખવાનું નથી. આ કાળજી જો રાખવામાં આવે તો તેલ ખાવામાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. તેલ અને ઘી આપણા શરીરમાં જરૂરિયાત કેટલી? તો આપણા શરીરમાં દૈનિક જીવનનું કાર્ય પ્રદેશ ઉંમરને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. જેમ કે બેઠાડું જીવન હોય, મધ્યમ વર્ક કરવાવાળા હોય, હાર્ડ વર્ક ખેડૂતો કે આ રોડ ઉપરના મજૂરો કામ કરતા હોય, એ બંનેને ધ્યાનમાં રાખીએ તો બેઠાડું જીવનને 20 થી 25 ગ્રામ તેલ ખાવું જોઈએ અને વધારેમાં વધારે 50 થી 60 ગ્રામ ખાવું જોઈએ. એ આપણી મહેનત ઉપર આધાર રાખે છે. તો કોઈ પણ તેલ છે એ 25 થી 50 ગ્રામ વધારેમાં વધારે ખાવું જોઈએ, પણ બેઠાડું જીવન એ 25 થી વધારે ન ખાવું જોઈએ. એવી જ રીતે ઘી, તેલ અને ઘી બંને થઈને આ ખાવાની વાત છે. અને એક દિવસમાં જો આટલું તેલ ને ઘી ખાવામાં આવે તો આપણા શરીરના ફેટી બોડી અને એના બીજી સાઈડ ઇફેક્ટો છે એ ઓછી થાય છે. તો આમ જોઈએ તો આપણે, મને લાગે છે ખાસ કરીને ગુજરાતમાં પણ બેઠાડું જીવનવાળા મિનિમમ 50 ગ્રામ તેલ ખાય છે અને મજૂરો કદાચ એટલું જ ખાય છે, કારણ કે એ રેડીમેડ ફરસાણ ને પેટ ભરીને ખાવાવાળા નથી. આપણે બેઠાણું જીવનને સવારમાં નાસ્તામાં ફરસાણ, ત્યાર પછી શાકની અંદર તેલ વધારે, ઘરની અંદર તળેલા વસ્તુઓ વધારે, એટલે મજૂર હાર્ડ વર્કર છે એના જેટલું જ આપણે તેલ ખાઈએ છીએ. એટલા માટે જ આજે રોડ ઉપર ખોદકામ કરવા વાળો માણસ મેં હજી 80-100 કિલોનો જોયો નથી. એને પગના ગૂંઠણનો દુખાવો નથી, એને સાયટિકા નથી. એનું કારણ એક જ છે કે આપણે બેઠાડું જીવન છે અને આ ફેટનું પ્રમાણ ડબલ, 3, 5 ગણું લઈએ છીએ. એ આપણા માટે નુકસાન કરતા છે. તો આજે કારખાનાનો મજૂર પોતાનું વજન 50-60 કિલો હોય અને 80 થી 100 કિલો પોતાના વજન કરતા ડબલ ભાર ઉપાડી શકે છે ઇઝીલી. અને આપણે આપણું વજન 70-80 કિલો હોય અને 20 કિલો ચોથા ભાગનું પણ નથી ઉપડતું. તો આપણા કરતા કીડી મકોડા સારા કે એના વજન કરતા 40 ગણું વજન ઉપાડે છે. તો આ વસ્તુને આપણે થોડી ગંભીરતાથી સમજવાની જરૂર છે. બીજો આવો જ પ્રશ્ન છે કે આપણા શરીરને કેલરી કેટલી જોઈ? તો બેઠાડું જીવન હોય એને 1500 થી 2000 કેલેરી અને સખત મહેનત કરવા વાળાને
4 થી 6000 કેલેરી જોઈ, પણ આજે આપણે જોઈએ તો આપણા ટોટલ કેલેરીના, જેમ કે 2000 છે તો એના 20% એટલે 400 કેલેરી આપણે તેલ અને ઘી થઈને લેવાની છે. પણ 1 ગ્રામ તેલ છે એ 20 ગ્રામ કેલેરી આપે છે. તો આપણે 50 ગ્રામ લઈ દરરોજની, તો 2000 કેલોરી તો આ જ થાય. તો આપણે જે કેલેરી જોઈ છે એટલી કેલેરી ખાલી તેલ ને ઘીમાંથી જ લઈ લી છે. તો આ આપણો જે ફેટી બોડી છે એ જવાબદાર છે. અને આવી જ રીતે આપણે ઘી અને તેલ છે એના ધ્યાનમાં રાખીને આપણે આહાર લેવો જોઈએ. આપણા શરીરમાં વપરાશ હોય એ પ્રમાણે લેવો જોઈએ. તો આપણી મોટા ભાગની બીમારીઓ કે જે આપણે આગળ બોલ્યા કે જે તેલને કારણે થાય છે, એની કાળજી રાખીએ તો રક્ત વિકારથી થતા મોટા ભાગના રોગ કે જે આગળ હું બોલ્યો એ બધા જ રોગ છે ને આપણે કંટ્રોલ કરી શકીએ. તો આ તેલ નું રાસાયણિક પ્રક્રિયા શું છે, તેલને કેવી રીતે ઓળખવું જોઈએ, ફક્ત ઓર્ગેનિક કે બીજા કોઈ ધ્યાનમાં ન રાખીએ, પણ એમાં જુદા જુદા એસિડ છે એને ધ્યાન રાખીએ. અને તેલને બિયાને ઓળખવા, તેલને કાઢીને ઓળખવું, એની પેકિંગને ઓળખવું અને એની કાળજી રાખવામાં આવે તો આપણે અત્યારે જે 75% પબ્લિક ગોઠણનો વા છે, બધા સાંધાઓ દુખવા, નળીઓ બ્લોકેજ છે, આધાશીશી છે, અલ્ઝાઈમર છે, આવા બધા રોગોથી ઈઝીલી બચી શકાય છે એવું મારી સમજણ પ્રમાણે હું વિચારું છું. પણ આપણે ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ અને સર્વે સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામય. જય ધન્વંતરી. ફરી મળતા રહેશું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. આભાર. સરસ માહિતી આપી ખાટ સાહેબે. હવે ખાટ સાહેબ, વનસ્પતિ ઘી વિશે માહિતી આપો. વનસ્પતિ ઘી જે તેલમાંથી બનાવવામાં આવે છે, ઓકે. વનસ્પતિ ઘી વિશે માહિતી આપો. હા હા, ચોક્કસ. ખાટ સાહેબ. હવે એક પેલો પ્રશ્ન મારો છે કે અત્યારે વનસ્પતિ ઘી કેટલા માણસો નથી ખાતા. એ પોતે આમ થમ્સ બતાવ્યા જાય એટલે હું ગણ લઈ, નથી ખાતા એ બોલે. હા, 1, 2, 3, 4. વનસ્પતિ ઘી એટલે વેજીટેબલ ઘી, જેને આપણે ડાલડા બ્રાન્ડ કહી છીએ, હું એની વાત કરું છું. 5, 6. એનો મતલબ એવો કે આપણે 17-18 જણા છીએ વિષમ, એમાં 7-8 જણા નથી ખાતા, બાકીના ખાય છે, એવું ખરું? કઈ વાંધો નહીં. અત્યારે આપણે જેટલા બધા બેઠા છીએ, જેમાં હું પણ આવી જાઉં, કે આજની તારીખે એક પણ અઠવાડિયું એવું નથી કે મારા પેટમાં વેજીટેબલ ઘી ન જાતું હોય. પણ આપણે ઓછું ભણેલા બધાય છીએ એટલે આપણે ધ્યાન દેતા નથી. ખવડાવવા વાળા છાપીને દે છે કે હું તમને વેજીટેબલ ઘી ખવડાવું છું, પણ આપણે વાંચી નથી શકતા એટલા અભણ છીએ, એનો લાભ એ લે છે. તો આપણે સમજીએ કે વેજીટેબલ ઘી
ક્યાં ખાય છે પછી પેલા પ્રોસેસ સમજી લઈ. તો અહીંયા આપણે 3 નંબરની સ્લાઇડ હતી, એમાં સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ ની આપણે સ્લાઇડ મૂકી હતી, કે જેમાં 9 અને બધે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હતો. એમાં વચ્ચે એક કાર્બન ની વચ્ચે 2 લીટા એટલે ડબલ બોન્ડ હતો. આ બસ આ. તો હવે વેજીટેબલ ઘી એટલે જેને આપણે ડાલડા બ્રાન્ડ કહી, પણ એવી બ્રાન્ડ ઘણી બધી છે. કોઈ પણ તેલ છે એને અનસેચ્યુરેટેડ કહેવાય, અને તેલમાંથી ઘી બનાવવું એને સેચ્યુરેશન કહેવાય. તો આ અનસેચ્યુરેટેડ જે જમણી બાજુ છે એમાં 6થો અને 7મો કાર્બનની વચ્ચે જે 2 લીટા છે ડબલ બોન્ડ, એ તોડી અને અહીંયા હાઇડ્રોજનનો અણુ જોડવો એટલે બધાય કાર્બન સિંગલ થઈ જાય, કે જે ડાબી બાજુની સ્લાઇડ છે એવું થઈ જાય. એટલે એમાં હાઇડ્રોજનનો અણુ જોડવો છે એટલે એને હાઇડ્રોજીનેશન કહેવાય, અને તેલમાંથી ઘી બની જાય. જોવામાં તમને ઘી લાગે, ગુણધર્મો પણ મોટા ભાગના લાગે. અને 1981 થી 85 સુધી વેજીટેબલ ઘીના પ્લાન્ટ ઇન્ચાર્જ તરીકે હતો, અને ત્યારે આવા તેલમાંથી ઘી બનાવવા માટે મગફળી, સરસવ, સોયાબીન, પામોલી, મવડો, રાઈસ બ્રાન, તરબૂચના બી, વોટરમિલન, આ બધામાંથી ઘી બનાવેલું છે. અને જે આપણે એમ કહીએ છીએ કે હું વેજીટેબલ ઘી ઘણા સમયથી નથી ખાધું, પણ એક પણ આઈસ્ક્રીમ વેજીટેબલ ઘી વગર બનાવવામાં આવતું નથી. એટલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખાઈએ છીએ. બીજું કે જેટલા બધા ક્રીમ બિસ્કિટ છે, જે ખાવાની આપને પણ મજા આવે છે, છોકરાઓ હોંશે હોંશે ખાય છે, એ પણ વેજીટેબલ ઘી છે. અને વેજીટેબલ ઘીમાંથી બટર બનાવે છે, એટલે વેજીટેબલ એને બટર કહે. અને પેલા ઘી બનાવે ઈ દાણાવાળું હોય, ઈ દાણાવાળાને બદલે લીસું બનાવે તો એને બટર કહેવાય. અને એમાં થોડો યલો કલર રાખે છે તેલનો, પોતા એવા તેલ વાપરે કે એનો યલો, એટલે બટર તમને થોડું યલોઈશ દેખાય. તો આ વેજીટેબલ ઘી છે. હવે એ જે બનાવવા માટે છે એની અંદર હાઇડ્રોજન ગેસ જોઈ, પણ એમાં ડેન્જર વસ્તુ એ છે કે એ હાઇડ્રોજનનો અણુ જોડવા માટે એમાં કેટેલિસ્ટ તરીકે નિકલ વપરાય છે, અને નિકલ પણ હાઈલી કાર્સિનોજેનિક છે. કારણ કે એ આખા તેલની અંદર એને ડુબાડી અને લગભગ 150-150 ડિગ્રી એને ઉકાળવામાં આવે છે, અને 3 થી 4 કલાક ઉકાળવામાં આવે છે. તો આ જો નિકલનું પ્રમાણ એમાં રહી જાય તો એ આપણા ખાદ્ય વસ્તુની સાથે આવે અને નુકસાન કરતા છે. એટલે મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 25 વર્ષથી આપણે જાહેરમાં મોટે ભાગે વેજીટેબલ ઘી પ્રસંગોમાં બંધ કરી દીધું છે, અને આપણે ભેંસના ઘી વપરાય છે. આ જાગૃતતા આવી એ સારું છે, પણ જે અત્યારના રેડીમેડ ફૂડમાં આપણે ખાઈએ છીએ એ આપને ખબર છે કે નહીં એનો અફસોસ છે, કે આવી જાગૃતિ આપણામાં ઓછી છે. કોઈ પણ હમણાં જ હું એક અહીંયા ગોંડલ પાસે મોવિયા ગામ છે, એનું મોવિયાની કુલ્ફી વખણાય, માવા મલાઈ. એવી જ રીતે અમૂલવાળાએ પણ ચાલુ કર્યું છે. અમૂલવાળા નાખે છે થોડું ઘણું, પણ આ બધા જેટલા માવા મલાઈ છે એમાં 1% માવો નાખવામાં આવતો નથી. માવાના એસન્સ એવું લખીને દે છે,
અને આપણે માવાને નામ સાંભળીને બબે ત્રણ ખાઈએ છીએ. કઈ વાંધો નહીં, ભગવાન ભલું કરે. બોલો બીજો કોઈ પ્રશ્ન? બીજો એક પ્રશ્ન છે, કેટલાક તેલ જામી જાય છે, જેમ કે નાળિયેર તેલ, કોપરેલ, બરાબર, શિયાળામાં કોપરેલ જામી જાય છે, બરાબર. બીજું કોકમનું તેલ, એટલે બરાબર, કોકમનું તેલ જામી જાય છે. એ રીતનું પીલું એટલે કે ખાખણ તેલ એ પણ જામી જાય છે. એટલે આવા 3 થી 4 તેલ છે જે જામી જતા હોય છે શિયાળામાં, એટલે કે ઠંડુ તાપમાન હોય ત્યારે જામી જાય છે. તો જામી જવાનું કારણ શું છે? ફરી પાછું એટલે ઓરિજિનલ મગફળીનું જે તેલ છે એમાં કાર્બન વચ્ચેના ડબલ બોન્ડ નહીં, આપણે મગફળીનું તેલ તો જામતું નથી, આપણે નાળિયેર તેલની વાત. હું કમ્પેરિઝન બતાવું છું સાહેબ, કમ્પેરિઝન કે ભાઈ મગફળીનું તેલ નથી જામતું તો કાર્બન વચ્ચેના ડબલ બોન્ડ એમાં ઘણા બધા હોય છે. હવે જેમ ડબલ બોન્ડ ઓછા એમ જામવાની પ્રક્રિયા વધારે થાય, સેચ્યુરેશન થાય. જેમ કે અમુક સેમી સોલિડ છે, પામોલિન સેમી સોલિડ. પામોલિન છે એ શિયાળાનું જે કોપરેલ હોય, ચમચી કામ ના કરે એવું કોઈ દી ન જામે, એ સેમી સોલિડ. એવી જ રીતે મવડાનું છે એ પણ સેમી સોલિડ છે. અને કોપરેલ તેલ છે એમાં ડબલ બોન્ડ 1 કે 2 જ હોય છે, કે જે આપણે ઓમેગા 3 ટાઈપના હોય છે, 1, 2 કે 3 જ હોય. તો એ ડબલ બોન્ડ જેમ ઓછા અથવા 0 હોય તો જામી જાય. તો આવી જ રીતે તમે કોકમનું ઘી આયુર્વેદમાં વપરાય છે, એ ઉનાળામાં નથી ઓગળતું સાહેબ. આપણે કોપરેલ તો ઉનાળામાં તો લિક્વિફાઈડ થઈ જાય, કોકમનું ઘી તમે ચપ્પુથી કાપો એવું ઉનાળામાં એવું જ રહે છે, કારણ કે 100% સેચ્યુરેશન છે. બીજું, એ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા વર્લ્ડમાં સૌથી વધારે થતી હોય તો એરંડ તેલમાં છે. એરંડ તેલને હાઇડ્રોજનેશન કરી અને સખત એવું થઈ જાય કે સાહેબ એને આપણે ઇઝીલી ખમણી શકીએ ને, એનો ઇઝીલી પાવડર થઈ શકે, આવું હાઇડ્રોજનેશન 100% સેચ્યુરેશન કરવામાં આવે છે. અને આપણા જેટલા બધા કોસ્મેટિક છે, જેટલા બધા ઓઇન્ટમેન્ટ છે, એ બધામાં એરંડ તેલ નું હાઇડ્રોજનેટેડ એરંડ તેલ વપરાવામાં આવે છે. એટલે આ જામી જાય છે એ નિયર ટુ સેચ્યુરેટેડ નથી જામતા, એ અનસેચ્યુરેટેડ. બરાબર, સરસ. કુદરતી રીતે ઓલા છે ને આ આર્ટિફિશિયલ બનાવીએ છીએ આપણે. બરાબર છે, બરાબર છે. હવે હું થોડીક માહિતી આપી દઉં છું. 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ હોય, કાર્બોહાઈડ્રેટ, તો 4 કેલરીમાં હોય. એ જ રીતનું 1 ગ્રામ પ્રોટીન હોય તો એમાંથી 4 કેલરીમાં હશે. અને 1 ગ્રામ તેલ કે ચરબી હોય તો એમાંથી 9 કેલરીમાં હશે 1 ગ્રામમાંથી. એટલે કે 100 ગ્રામ આપણે તેલ કે ઘી હોય તો એમાંથી 900 કેલરીમાં હોય. 100 ગ્રામ આપણે ઘી ખાધું હોય કે તેલ ખાધું હોય તો 900 કેલરીમાં હોય, બરાબર. હવે હું આ થોડુંક આ તેલનું છે એ થોડુંક વિસ્તૃત થોડુંક માહિતી આપી દઉં છું. તેલ, બરાબર, તેલમાં બધા સંતૃપ્ત ચરબી એટલે કે સેચ્યુરેટેડ ફેટી એસિડ જે એને નુકસાનકારક કહે છે, LDLનું પ્રમાણ વધારે છે, બરાબર. લો ડેન્સિટી લાઇપોપ્રોટીન એવું કંઈક કહે છે, LDL, બરાબર. પછી સંતૃપ્ત એટલે કે આપણે વાત કરીએ એમ, બરાબર, મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ. તો પોલી અનસેચ્યુરેટેડના 2 પ્રકાર છે. એમાં લિનોલિક એસિડ એને ઓમેગા 6 કહેવામાં આવે છે, આપણે વાત કરીએ એમ. અને લેનિક એસિડ એને ઓમેગા 3 કહેવામાં આવશે, જે ફાયદાકારક ગણાય છે, ઓમેગા 3, બરાબર. હવે સરસવનું તેલ છે એમાં જે ઓમેગા 3 સારું હોય છે. એવી જ રીતે આપણે અખરોટમાં પણ ઓમેગા 3 સારું હોય છે, ઓમેગા 3, બરાબર. અને બીજું આપણે આમાં પણ બધા વાતો કરે છે, આપણે અળસી જે મુખવાસ તરીકે ખાય છે એમાં પણ જે અળસીના છે, અળસી એમાં પણ
એમાં પણ ફ્લેક્સીડ કે બરાબર હસી તો એમાં પણ ઓમેગા 3 હોય છે, પણ એમાં હાનિકારક તેલ ઘટક પણ હોય છે. એમાં હાઇડ્રોસાયનિક એસિડ HCN હોય છે, અને HCN છે એ ઝેરી હોય છે. એટલે બરાબર. અને આજે જે બધી તેલ વિશેની ખાદ્ય તેલ છે એમાં ખાસ કરીને ઓલિવ ઓઇલ છે, ઓલિયા યુરોપિયા કહેવાય છે. ઓલિવ ઓઇલ જૈતુનનું તેલ એ યુરોપના કન્ટ્રીઝમાંથી ફળમાંથી કાઢવામાં આવે છે. ઓલિવનું જે ફળ હોય છે એમાંથી તેલ કાઢે છે ઓલિવ ઓઇલ, બરાબર. એટલે એ મોંઘું હોય છે. એટલે આપણે ઇન્ડિયામાં એટલો બધો વપરાશ અમુક શાક વઘારવામાં પૂરતો થતો હોય છે, એટલે એ મોંઘું હોય છે. યુરોપમાં એ સસ્તું હોય છે. બીજું આપણે કસુંબીનું તેલ, કરડીનું તેલ કહેવામાં આવે, સેફ્લાવર ઓઇલ, કરથામસ ટિંક્ટોરિયસ. ભાલ વિસ્તારમાં કસુંબીની ખેતી કરવામાં આવે છે. એટલે સૂર્યમુખી જેવું જ એક વનસ્પતિ છે સેફ્લાવર ઓઇલ. એટલે એમાં બીમાંથી તેલ કાઢવામાં આવે છે, ફળ, બરાબર. એટલે કે ફળ કહો કે બી કહો, એમાંથી તેલ કાઢે છે. બીજું કપાસિયાનું તેલ, જેને કોટન સીડ ઓઇલ કહે છે, ગોસિપિયમ હર્બેશિયમ, તો એમાંથી તેલ નીકળે છે. તલનું તેલ આપણે ગુજરાતમાં પહેલાં વપરાતું વધુ, પણ હવે વપરાશ ઓછો થઈ ગયો છે. સેસમી ઓઇલ, સિસામમ ઇન્ડિકમ, તલનું તેલ. નાળિયેર તેલ, કોકોનટ ઓઇલ, કોકોસ નિસીફેરામાંથી કાઢવામાં આવે છે. અને નાળિયેર તેલ છે એ ખાસ કરીને કેરળ અને તામિલનાડુ ના વિસ્તારના લોકો ખાતા હોય છે. બીજું પામ ઓઇલ, જે ફોરેનમાંથી આયાત કરવામાં આવે છે, ઇલિસ ગ્વિનિન્સિસ, બરાબર. એ પામના વૃક્ષમાં ફળ હોય છે, એ ફળમાંથી તેલ કાઢવામાં આવે છે, પામ ઓઇલ કહેવામાં આવે છે. એ ફોરેનમાંથી આયાત થાય છે. ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે કે મગફળીનું તેલ, અને અરેકિસ હાઇપોજિયા એને કહેવામાં આવે છે. તો મગફળીના જે બીજ હોય છે એમાંથી તેલ કાઢવામાં આવે છે. બીજું આ જે એફ્લાટોક્સિન વિશે વાત કરી હતી, તો જે મગફળીનો જે ખોરો થઈ ગયેલો દાણો હોય કોઈ પણ, આમ તો પણ મગફળીમાં વધુ જોવામાં આવે છે, તો એમાં એસ્પરજીલસ ફ્લેવસ નામની ફૂગ થાય છે. મગફળીના જે ખોરો થઈ ગયેલો દાણો હોય છે એમાં એસ્પરજીલસ ફ્લેવસ નામની ફૂગ થયેલી, ફૂગનું ઇન્ફેક્શન થયેલું હોય છે. તો ભેજ રહી ગયો હોય તો એમાં એ થતો હોય છે, એસ્પરજીલસ ફ્લેવસનું ઇન્ફેક્શન લાગે એ ફૂગનું. અને એ ફૂગનું જે ટોક્સિન હોય છે એને એફ્લાટોક્સિન કહેવાય છે, એસ્પરજીલસ ફ્લેવસ. તો એસ્પરજીલસનો એ અને ફ્લેવસનો FLA એટલે એફલા, બરાબર. તો આ એસ્પરજીલસ નામની ફ્લેવસ નામની જે ફૂગ છે એ એફ્લાટોક્સિન માટે જવાબદાર છે, બરાબર. બીજું મહુડાનું તેલ પણ એને ડોળિયું કહેવામાં આવે છે. એ આદિવાસી વિસ્તારમાં લોકો હોય છે એ ખાય છે, મધુકા ઇન્ડિકા, મહુડાનું તેલ. એટલે એના બીમાંથી તેલ કાઢવામાં આવે છે. પછી મકાઈનું તેલ છે, કોર્ન ઓઇલ, જીયામેજ. સૂર્યમુખીનું તેલ, સનફ્લાવર ઓઇલ, તો એલિયન્થસ એન્યુસ. પછી સરસવનું તેલ, મસ્ટાર્ડ ઓઇલ, બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસમાંથી કાઢવામાં આવે છે. એટલે બ્રાસિકાની ઘણી જાતોમાંથી તેલ કાઢવામાં આવે છે, એને મસ્ટાર્ડ ઓઇલ કહેવામાં આવે છે, સરસવનું તેલ. પછી રાઈસ બ્રાન ઓઇલ, ઓરિઝા સેટિવા, એટલે ચોખામાંથી તેલ કાઢે છે એ. અને સોયાબીન ઓઇલ એટલે ગ્લાયસિન મેક્સ, સોયાબીનનું તેલ. અને બીજું એક રામતેલનું તેલ પણ છે, ગુએજોટિયા એબિસિનિકા, પણ એની ખેતી ખૂબ મર્યાદિત થાય છે મધ્યપ્રદેશમાં, રામતિલ, બરાબર. તો આ બધા તેલ છે, આમાં અમુકમાં તેલનું પ્રમાણ વધુ હોય છે, અમુકમાં ઓછું હોય છે. ખાસ કરીને ખાટ સાહેબ આ એક સમજાવો કે ચોખાનું તેલ, સોયાબીનનું તેલ અને મકાઈનું તેલ કઈ રીતનું કાઢવામાં આવે છે, કેમ કે એમાં તેલનું પ્રમાણ તો ઘણું બધું ઓછું હોય છે. ખાટ સાહેબ, ખાટ સાહેબ. આપણે સૌએ જોયેલું છે બધાએ કે ભાઈ મગફળીમાંથી તેલ કાઢતા આપણે બધાએ એને જોયેલું છે. પછી કદાચ જરૂર હોય તો આપણે તલની જોયું હશે, થર્ડ હશે તો સરસવનું. પણ આ જે બાકીના બધા તેલ છે એ જુદી પદ્ધતિથી, જેમ કે જેનો દાણો પોચો હોય અને તેલનું પ્રમાણ વધારે હોય તો એ ઓઇલ મિલમાં નીકળી શકે. થોડો કઠણ હોય
તો એ મોટા ઓઇલ મિલમાં નીકળે, અને પોચો હોય તો નાના એટલે ઘાણીમાં પણ નીકળી શકે. જેમ કે રાઈ છે તો એ પોચી હોય, હાથથી કરો તો ભાંગી જાય. મગફળી છે તો તલ છે, એ બધા કાચી ઘાણીમાં થઈ શકે અને મોટામાંય થઈ શકે. હવે સોયાબીન છે એ કદાચ આપણે કાચો દાંતથી કાપવો હોય તોય જેવા તેવાના દાંત કામ ન કરે. બીજું કે કઠણ છે એની અંદર તેલ પણ ઓછું છે, 45% સુધી તેલ નીકળેલ છે. તલની અંદર એટલું હોય છે. તો આ સોયાબીનમાં 12 થી 14% વધીને 16% તેલ હોય ને આટલું હાર્ડ હોય, એટલે ઓઇલ મિલની અંદર પ્રેસિંગ આપી અને મિકેનિકલી પણ નીકળી શકતું નથી. એટલે એની સ્પેશિયલ પદ્ધતિ છે કે જે ઓઇલ મિલમાં નીકળે જ નહીં, સોલોન પ્લાન્ટમાં. હવે જે એમાં પેટ્રોલમાં ડુબાડીને કરે છે ઈ મેથડ પણ નથી ચાલતી, કારણ કે એટલું બધું હાર્ડ હોય કે એમાં પેટ્રોલ તેલને ઓગાળીને બહાર નીકળી નથી શકતું. તો આ દરેકને આપણે જે ચણા બાફીએ છીએ અને ચણા ચોરે ગરમ જે બનાવીએ, અથવા તો આપણા જે પૌવા છે, તો આવી રીતે લાખો ટન સોયાબીન હોય એને એનું કુકર હોય, એટલે સ્ટીમ કુકર, એમાં બાફી અને એના રોલર હોય એમાંથી નીકળે અને એ પૌવાની જેમ પતિકા નીકળે. ઈ પછી એને સોલર પ્લાન્ટની અંદર કાઢવામાં આવે છે. આ એની પદ્ધતિ છે. હવે વાત આવી રાઈસ બ્રાન. તો રાઈસ બ્રાન છે જે મગફળીમાં ઉપર ગુલાબી ફોતરું છે, એની ઉપરનું મોટું ફોતરું જેને આપણે ફોતરું કહી અને છાલ કહી, એમ રાઈસ બ્રાનમાં ઉપર ફોતરું હોય જે આપણે ઘાસ પેલા પ્રાણીઓને ખાવામાં આપે છે. પણ ઉપર જે ફોતરી હોય મગફળીની ઉપર ગુલાબી હોય એવી રીતે પાતળી ફોતરી હોય છે, એની અંદર 12 થી 15% તેલ હોય છે. અને એ સીધું સોલર પ્લાન્ટમાં નીકળે છે, ઓઇલ મિલમાં નથી નીકળતું. મવડા છે તો એનું ઓઇલ મિલમાં નીકળી શકે છે. તરબૂચના બી વોટરમિલનના આમાં ઓઇલ મિલમાં નીકળી શકે છે. તો આ મિની ઘાણી ઓઇલ મિલ અને સોલર પ્લાન્ટમાં જુદી જુદી રીતે જુદી જુદી દાણાની પ્રકૃતિ પ્રમાણે એની પ્રોસેસ કરવામાં આવે છે. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર ખાંટ સાહેબનો. સરસ વક્તવ્ય રહ્યું અને સરસ માહિતી આપી. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. આમ તો મારે નેટવર્કના પ્રશ્નના હિસાબથી થોડોક મોડો જોડાયો છું. લગભગ જ્યારે ઓમેગાની વાત આવી ત્યારે, પણ ખાટ સાહેબ જે રીતે જેટલું મેં સાંભળ્યું, અને ખાટ સાહેબને તો રિસર્ચ સાથે ઘણા લાંબા બહોળા અનુભવ સાથેનો એમનું છે, અને જે દેશી આયુર્વેદની ભાષાની હું જે વાત આની સાથે જોડીને કહી કે ભૌગોલિક આબોહવા અને જે 3 સ્તર સાહેબે બતાવ્યા એ પ્રમાણે તેલોનો વપરાશ પ્રાંતો પ્રમાણે અલગ અલગ રહે છે. આ નવા જે તેલોની હમણાં યાદી આપણે જોઈ, રાઈસ બ્રાન, સનફ્લાવર, પછી પામ, આપણે એવું માનીએ છીએ કે આયુર્વેદમાં આનો ઉલ્લેખ નથી, પણ આ બધાનો અખાદ્ય તેલ તરીકે બતાવવામાં આવ્યું છે. એમાં કપાસિયા પણ આવી ગયું. તો મને એટલી ખબર પડે કે સાહેબે બહુ માર્મિક રીતે કે ભાઈ ખોળી સિંગમાંથી પીલેલું તેલ હોય તો પણ આપણે સજાગ રહેવું પડે. ઓર્ગેનિકના નામે આપણે સારું પસંદ કરતા હોઈએ એમાં પણ એટલે બધી જ
વાતનો નિચોડ એટલો હું મારા મતથી જે કહું છું, ખાન સાહેબનો આભાર માનવાનું ભૂલી ગયો, પહેલા હું ખાન સાહેબનો આભાર માનું, અને મારા મતથી હું એવું કહી શકું કે જે તેલ ખાદ્ય હોય અને એની આપણી પાસે વિગતવાર ડેટા સાથેની થોડીક સમજદારી હોય એવા તેલ જ વાપરવા જોઈએ. અને એક બીજી વાત કે જે બજારો આપણે ફરસાણો લઈએ છીએ એ એકના એક તેલમાં 3, 4, 5 વાર ફ્રાય થયું હોય છે, એ પણ બોડીની અંદર એવા તેલો વાપરવાથી પણ નુકસાન થાય છે. આ હું મારા તરફથી રજૂઆત મૂકું છું. બાકી ખાન સાહેબે અગાઉ બહુ સારું કીધું જ હશે, અને મને પણ એટલી ખબર પડે છે કે ખાન સાહેબનો વેબિનાર પૂર્વ તૈયારી સાથે રસપ્રદ માહિતી સાથે હોય, અને જે ઓમેગા 3 અને ઓમેગા 6 ની જે એમને છણાવટ કરીને જે આપણને લોકો ઓમેગા 3 ને 6 ની અંદર ગેરસમજ એ જે એમણે ખુલાસા સાથે મૂકી, એટલે હેડ્સ તો ખાન સાહેબ, આ વાત આપણા ભારતીય સમાજને તો જાગૃત કરવા માટે બહુ ઉપયોગી હતી. અસ્તુ. વાહ વાહ વાહ, આભાર ઠક્કર સાહેબ, આભાર ખાંટ સાહેબ, સરસ માહિતી મળી, ખૂબ ખૂબ આભાર.